વાહિંદા ઠામડા હંજવારી ભા લુગડું કેટલી ઉંમર હતી ત્યારથી આવડે? 20 વર્ષ મેં આગળ આવે એ પહેલા મેં આવી છે વાહિંદા કરી. ઓહો 60 ભેંસું છે. 60 ભેંસું અને એના વાહિંદા અમાર ફ્રીજ. વાહ. અને આમાં માખણ ને કઈ ન થાય? એમાં કઈ ન થાય. ખમ્મા નેસડા ને ખમ્મા છે આ ગીર ને. થાક ન લાગે તમને આટલા બધા રોટલા બનાવવાનું? અત્યારે બધા હોટલમાં ને એમ જાતા હોય. ના રે ના. હા. અને એમાં શું ભાઈ માખણ? યા અમે દે. હા એમાં તો પગડીને એવું ન જાય? મીંદડા મોટી જાય ને લેઠું. તમે મિત્રો બટર જોયા હશે, તમે ઓલા ચીઝ ને એવું ખાતા હશો, પરંતુ આની સરખામણીએ કોઈ વસ્તુ નહીં આવે. શકાય કે ગીરની ભેંસનું છે તે અત્યારે માખણ ઉતરી રહ્યું છે છાશમાંથી. એ છાશ છે તે વલોવીને છાશ બનાવવામાં આવી છે અને એમાંથી અત્યારે તાજું માખણ ઉતરી રહ્યું છે. આ પ્રકારનું માખણ પણ કદાચ ક્યાંય નહીં જોયું હોય. તમે જોઈ શકો છો આ માખણ. તમારે ગમે તે પ્રકારના બટર હશે તે આની પાસે ફીકા લાગશે. શું કહેશો આ માખણ અત્યારે ઉતારી રહ્યા છો? આ કેવું હોય? અત્યારે ઓલા જોઈએ આપણે બધા બજારમાં મળે માખણ ઓલા નકલી. આ કે એનાથી એને કેટલું ઓલું. અને બધું માખણ તમે ઉતારી લે? બધું ઉતારે જેટલું થાય. હા છાશમાંથી બધું ઉતારવાનું કે થોડું રાખવાનું? અત્યારે ઓલી મોટર આવે એમાં તો બધું ઉતરી જાય, પણ આમાં થોડું દેખાતું હોય. તો મિત્રો બપોરનું ટાણું છે ને આપણે નેસમાં છીએ ને ગીરના વિસ્તારમાં છીએ ને તમે જોઈ શકો છો કે જે રોટલા બની રહ્યા છે, આવડા રોટલા પણ આપણે કદાચ નહીં છે. અત્યારે આપણે જોઈએ તો નાના રોટલા હોય છે અને અત્યારે આપણે જોઈએ તો જે રોટલા ચૂલે રોટલા બની રહ્યા છે. ગીરના લાકડા છે અને ગીરનું કહી શકાય કે તમામ વસ્તુ છે, દૂધ ગીરનું છે. અને હવે આપણે જોઈ શકીએ કે રોટલા બની રહ્યા છે અને જે બેન છે તે હાથેથી જ રોટલા બનાવી રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે આવડા મોટા રોટલા પણ આપણે નહીં જોયા હોય. શું નામ છે બેન? ગલીબેન. બેન અત્યારે તો કોઈ રોટલા આવડતાય નથી અને તમે આટલા બધા રોટલા જ બનાવી નાખ્યા છે. કઈ રીતે શીખા તમે? એમ નાનેથી. કેટલી ઉંમર હતી ત્યારથી આવડે? 20 વર્ષ. 20 વર્ષથી. ઓહો. અને તમને આ બધું ગમે? ચૂલે રોટલા કરવાને એવું? હા. અત્યારે આપણે જોઈએ ગેસ ને એવું આવી ગયું, તમે ચૂલામાં બનાવો છો? ગેસ નો અમને ન ભાવે. નો ભાવે? એમાં આમાં શું ફેર હોય? અમે ચૂલાની રસોઈ કરીએ, ચૂલાની ભાવે. આમાં કઈ ફેર પડે ગેસના રોટલામાં ચૂલાના રોટલામાં? હા જાદુ ફેર પડે. રોજ કેટલા બેન બનાવવાના હોય? 10. રોજ 10 રોટલા એક ટકના? હા. ઓહો. અને તો તમે કેટલી વાર લાગે 10 રોટલા બનાવતા? 15-20 મિનિટ નું કર ને. 15-20 મિનિટમાં ખાલી? ઓહો. અને એ પણ આટલા તાવડી જેવડા રોટલા છે. આમ થાક ન લાગે તમને આટલા બધા રોટલા બનાવવાનું? અત્યારે બધા હોટલમાં એમ જાતા હોય. ના રે ના. હા. અને સવારે શું બનાવવાનું હોય? લોટની. સવારે રોટલી અને બપોરે ને સાંજે રોટલા હોય. શું કહેશો? અત્યારે તો કોઈને આવું આવડતું નથી, કોઈને શીખવું પણ નથી. તો અને તમે તો આરામથી બનાવી શકો છો આટલું બધું. શું કહેશો માજી? આ રોટલા અત્યારે કોઈને આવડતાય નથી. અટણ ક્યાં આવડે કોઈને? હા. તમને કેટલી ઉંમર ના હતા ત્યારે આવડે? ત્યારે ના આવડે? અમે તો નાના હોય તો શીખી જાય. નાના હતા ત્યારે? કેવડા હતા ત્યારે આવડે? 15-16 વર્ષના. ઓહો, ત્યારથી રોટલા બનાવતા આવડી ગયા. કેટલા તમે રોટલા બનાવતા? જેટલા માણસ હમતા હોય એટલા. ઓહો, બધા જેટલો માણસ હોય એનું બની જાય. એક હારે થાક ને એવું ન લાગતું? એમાં થાક લાગે. અત્યારે કેટલા વાગે ઉઠીને કામ કરવાનું? 5 વાગ્યાથી. 5 વાગે ઉઠી જવાનું. પછી શું કરવાનું? આખો દી કામ કરવાનું. પછી શું સૌથી પહેલા ઉઠીને શું ભેંસું ને એવું દોવાનું? ભેંસ દોવાની. ઓહો, કેટલી ભેંસ દોઈ નાખો તમે? 4 જેટલું હમટી હોય તો 4 5 ભાગ આવે. 4 5 ભાગ્યા આવે. અને એ પછી ભેંસું દોઈને પછી રોટલા ને એવું બનાવે? એક બેન બનાવતા હોય રોટલા, બીજા ભીનું દોતા હોય. શું પછી રોટલા બનાવવાનું પછી કોઈ નાસ્તા કરે ને ચા પીએ. નાસ્તામાં શું કરવામાં આવે? ચા દૂધ રોટલી. ચા દૂધ બધાય ચા દૂધ ને રોટલી ખાઈ લે? પછી શું કરવાનું? પછી કામ. બધું કામ. વાહિંદા ઠામડા હંજવારી ભા લુગડું. વાહિંદા આટલી બધી ભેંસુના વાહિંદા કરી લ્યો? અટણ તમે આગળ આવે એ પહેલા મેં આવી છે વાહિંદા કરી. ઓહો. 60 ભેંસું છે? 60 ભેંસું. અને એના વાહિંદા? તમે એકલા કરો? અમે ઓલી બાઈ 2 બાઈ હોય. 2 જણા જ તે ખાલી? ઓહો. અત્યારે બધા થાકી જાય છે આવું તો. અત્યારે કોઈ મહેનત નથી કરવી બા? અમારે ન થાકી. હા. એનું શું કારણ? અમારે ટેવ હોય ને પહેલેથી જ. પછી બપોરનું ચાલુ થાય? પછી બપોરનું. હા. અને બપોરે રોટલા કેટલા બને? જો તો આ બેન બનાવે 7-8 તો થઈ ગયા. હવે તો ગળાવા આવ્યા. અને ભેગું શાક કોઈ લીલોતરી હતી એનું કરી નાખ. પછી આની કઢી બનાવી નાખી. પછી બપોરનું ચાલુ થઈ જાય. અને શાક. હા. શાક ને રોટલા ને છાશ. હા. અને પછી ક્યારેક કોઈ મહેમાન ને એવું આવ્યું હોય તો શું બને? તો કોઈ રવો બનાવી નાખી. હા. વાહ. અને પેલા શું બનતું? તમે આમ પેલાના સમયમાં હતા ત્યારે શું બનતું મહેમાન આવતા ત્યારે?
પેલા તો જૂનું ઘી ચોખા ઘી ને ચોખા એવું જ આપતા. હા 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 આ શીરા ને એવું હવે બને. હવે અટાણે એવું બન્યું શીરા હા, ને. હા. પછી શું કરવાનું ખાઈને પછી સુઈ જવાનું પછી સુઈ જાય ઘડીક વાર. હા પછી કોઈ કપડા ધોવાના હોય, ઓહો ઈ ક્યાં નાવું જાઓ? ધોવું ને અહીં છે આ કુંડા છે ને હા 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 નદી પાસે અહીં નથી ભાઈ આવે આવી. ભાઈ આવે પિયરમાં તેથી કેટલો હરખ હોય હા કેટલો હરખ હોય તેથી હરખ હોય ને ભાઈ આવે તો ત્યારે શું બને તેથી જેવું હોય બધું ભાઈ અટાણા રવા રવો બનાવી નાખી. પછી રાતે શું કરો પછી રાતનું ભોજન બને પછી રાતને તો બધું કશે રાતને એટલું કામ ના હોય, પછી સુઈ જવાનું કામ થઈ જાય એટલે વેલા હોઈ જવાનું 8, 8:30, 9. હા 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 અત્યારે આ બધા મોબાઈલ જોતા હોય ટીવી જોતા હોય ને એવું. હા અમારા છોકરા અમારે છે મોબાઈલ ઘડી ઘડી જોઈ તમે જુઓ પણ નહીં અમે ના જોઈ બાયું. હા ગમે તમને મોબાઈલ લેવું ગમે નહીં અમને ન ગમે. હા હા છોકરા જોતા હોય. પછી આ તમારા લગ્ન કેવી રીતે થાય લગ્ન અત્યારે આપણે જો અત્યારે આ માંડવા ને આટલું બધું તામ જામ ને એવું બધું લગ્ન કેવી રીતે હોય એ પછી બહુ ખબર ના હોય અમને લગ્ન લગ્નમાં શું હોય ધ્યાન આવે કેવું આ જાન તો આવે ને શેમાં આવે ખટારા હોય, ટેમ્પા હોય, મોટરું હોય. હા પછી શું હોય એમાં લગ્ન ગીત ને એવું બધું હોય હા બધું ગાતા હોય ગીત ને. આ શું છે આઈ આ હા એવું શીખું બનાવ્યું હા ટોપડી મેળવાનું. એટલે એમાં શું પછી માખણ ત્યાં અમે જ જઈએ. હા એમાં તો આ મીંદડા. પગડીને એવું ન જાય મીંદડા મોટી જાય ને હેઠું. હા અત્યારે ઓલા ફ્રીજ ને એવું આવી ગયું તો તમે આમ જ રાખો અમારે ફ્રીજ ન હોય, લાઈટ હોય તો ફ્રીજ હોય ને કેવા ફ્રીજ હોય. આમાં ને આમાં આમાં આ ફ્રીજ તમારું આ અમારે ફ્રીજ વાહ અને આમાં માખણ ને કઈ ન થાય એમાં કઈ ન થાય. હા હા પછી આપણે માતાજી જોઈ રહ્યા છીએ કે તમે આ માતાજી પ્રત્યે કેટલી શ્રદ્ધા માતાજી પ્રત્યે માતાજી બધું હોય ને શ્રદ્ધા. કેટલું માનો માતાજીમાં માતાજીને જ માનીએ. અત્યારે આપણે જોઈએ બધા દૂર દૂર મંદિરમાં ને એમ બધા જતા હોય, પણ આ ઘરમાં આપણે જોઈએ આટલું ગમે એવડું ઘર હોય પણ મંદિર જોવા મળશે આમ હોય વરસાદ ને એવું ચાલુ હોય ક્યારેક કોક ને મજા ના આવે ત્યારે અહીંથી કેવી રીતે બધું વરસાદમાં આય ને અમે વાંચ હોય એમાં નેહડે નેહડે તો પછી ત્યાં વરસાદમાં કોઈક માંદું ને એવું પડ્યું હોય તો ગાડીમાં લઈ ગાડીમાં લઈ જવાનું ધૂપ દરરોજ થાય માતાજી એનું શું કારણ એ તો કરવા જ પડે ને ધૂપ. ભેહું પ્રત્યે કેવો પ્રેમ પીવું પછી હોય ને પ્રેમ કેટલું આમ કારણ કે ઘરના સદસ્યોની જેમ સાચવતા હોય એવું હા. જોવા મળતું હોય જોવા મળતું. ભે માંદી થાય ત્યારે કેટલું આમ દુઃખ થાય એમ ઘણી વખત ભે જ્યારે પ્રાણ છોડે ત્યારે એવું થતું હોય ભે ત્યારે કેવું દુઃખ થાય ક્યારેક કોઈ ગમતી ભે બહુ ગમતી હોય ને વેચવાનું થાય ત્યારે કેટલું દુઃખ થાય તો વેચી રાખી હોય તો જ વેચી નકર ન વેચી. વેચવાની જ નહીં તો જે રીતે વાત કરી રહ્યા છે આ તમે નેસડામાં આવો અને જે અહીંયા જે મહેમાનગતિ જોવા મળે છે જે ભાવ જોવા મળે છે એ કદાચ બીજે ક્યાંય આપણને નહીં જોવા મળે. આજકાલ આપણા આશરાઓ મકાન છે તે મોટા થયા છે, પરંતુ જે આશરાનો આવકાર છે તે કદાચ દિવસે દિવસે આપણે જે કહી શકાય કે નીચો થતો જાય છે, પરંતુ આ નેસડું છે તે હજી એ સાચવીનું બેઠું છે, હજી એ આવકાર છે તેના ધબકારમાં સંભળાય છે. અને અહીં આવતો પ્રત્યેક વ્યક્તિ છે તે કદાચ અહીં આવીને એક શબ્દ અચૂક કહેશે છે ખમ્મા નેસડાને, ખમ્મા છે આ ગીરને. અને તમે પણ ગીરમાં આવો ત્યારે અચૂક આવા નેસડા છે તે જોવા જજો, અહીંના લોકો સાથે એક વખત મળજો, જીવન જીવવાની દિશા મળી જશે, જીવન જીવવાનો એક કહી શકાય કે પ્રકાશ અને ઉજાસ મળી જશે. અને તમે જોઈ શકો છો કે ગમે તેટલું કહી શકાય કે નેસડો ગમે તેટલું મોટો હશે કે નાનો છે, પરંતુ એનો આવકાર છે તે સદા અંબરથી પણ ઊંચો રહેવાનો. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.